વર્ષ 2022માં આવાસ યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા હતા, ત્યારે બાંધકામ સંપૂર્ણ રીતે હજુ પૂર્ણ થયું નથી. એ પહેલાં જ ડ્રો કરીને લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવતા લાભાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. લાભાર્થીઓ ચાવી મળી જશે તેવી આશાથી સાઇટ ઉપર પહોંચતા જ્યાં સાઇટ પર હજી પણ કામગીરી ચાલુ જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. છેલ્લા 3 વર્ષથી ભાડાના મકાનમાં રહી હવે વહેલી તકે તેઓના ઘરનું ઘર મળે તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી. ભાડાના મકાનમાંથી હવે મુક્તિ મળશે એવી આશાએ લાભાર્થીઓ સાઇટ ઉપર પહોંચ્યા હતા, પરંતુ લોકોની આશાઓ પર પાણી ફેરવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોની લાગણી સાથે રમત રમતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગરીબોની મજાક ઉડાવવાનું બંધ કરો, બંધ કરો. 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 આયરા કોર્પોરેશન ઉપર કરવા જઈએ છે. ગરીબોને આવાસના મકાન આપો, મકાન આપો, મકાન આપો. ગરીબોને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. આયરે કોર્પોરેશન, આયરે કમિશનર, આયરે કમિશનર, આયરે કોર્પોરેશન, આયરે કોર્પોરેશન, કોર્પોરેશનના સત્તાધીશો શરમ કરો, શરમ કરો, શરમ કરો. ઈડબ્લ્યુએસ ના અધિકારીઓ શરમ કરો. જો આમાં કોઈ જવાબદાર હોય તો અધિકારી કોંગ્રેસ પાર્ટીની માંગણી કરવાની કે અધિકારી તકરી રહ્યા છે. આવું તો અંગરો એમ જ ચાલે છે. ભાજપના રાજમાં ઓય ખુલ્લું રાખના ભાઈ, બધા મીડિયા વાળા બાકી છે, બંધ કામ કરે. એક ખજાનો બાટીઓ છે, પબ્લિકના પૈસાનું છે ભાઈ, વાયગડે બંધ નહીં કરવાનું. ખુલ્લું રાખો, પબ્લિકના પૈસાના મકાનો છે. ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં જે કોર્પોરેશનનું તંત્ર અનગઢ વહીવટના કારણે ખાડે ગયું છે, એ લોકો તો આ વડોદરા શહેરની તમામ પ્રજાની મજાક ઉડાવી રહ્યા છે. પણ આજે જે ગરીબોએ પોતાના મહેનતના રૂપિયાથી પોતાના ઘરનું સપનું જોયું હતું, સપનાનું મકાન બનશે એવું વિચાર્યું હતું, અને જે માતાઓ બહેનો ઘરકામ કરતા હોય, રોજબરોજની છૂટક મજૂરી કરીને આજે એક એક રૂપિયો એક એક પૈસો ભેગો કરીને એમને પૈસા ભેગા કર્યા અને 20,000 રૂપિયા 2022માં ભરેલા. આ કલાલીના મકાનો લેવા માટે 2022માં આ લોકોએ પૈસા ભર્યા, 20,000 રૂપિયા હજારો લોકોએ ભર્યા. આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી, તો જે લોકોના 20,000 ભર્યા એ તો બધાના ગયા, પણ 3 વર્ષનું વ્યાજે કોર્પોરેશન ખાઈ ગયું. અને આજે 3 વર્ષ પછી જ્યારે એ લોકો ડ્રો કરે છે, એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલાં સર સયાજીરાવ નગરગૃહ બોલાયા, ત્યાં ભાજપના મેયર, ધારાસભ્ય, સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાળ ઉપાધ્યાય બોલાયા, કારણ કે મેયરને નેતાઓના ફોટો સેશન કરાવો હતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂર્વ વિસ્તારમાં બોલાયા અને ડ્રો કર્યો. તો કેવો કે આ કલારીના 1900 મકાનો હજુ તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો. જે મકાનો સયાજીપુરા હોય કે અલગ અલગ વિસ્તારમાં બનીને તૈયાર છે, એ મકાનો ગરીબોને આપતા નથી. મકાન બનીને રેડી છે, રાજીવ આવાસ યોજનાને મકાનો રેડી છે, અને 10 વર્ષમાં તો ખંડર બની જ જાય ને. તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર. એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એના પગલાં લો. IWS વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે? એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે, ગરીબોને હેરાન કરે છે, ધક્કા ખવડાવે છે. કાઢો આવા અધિકારીને, કોઈ જરૂર નથી. ત્યાં એસી કેબિનમાં બેસીને ખાલી પગાર ખાય છે મફતનો, કામ તો કરતા નથી ફિલ્ડમાં જઈને, લોકોને ગેરમાર્ગે દોરે છે. અને આવાસના યોજનાઓમાં તમે જોયું હશે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરના નામના પણ મકાનો નીકળ્યા છે. એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ એવી માંગણી પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ પણ આપીશું, કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે. અહીંયા અમે એટલા માટે આવ્યા છે કે આપના માધ્યમથી અમે બતાવવા માંગીએ છીએ વડોદરાની જનતાને કે ડ્રો થઈ ગયો પણ મકાન જ નથી બન્યા. તમે જુઓ, હજુ તો પેલું વચ્ચેનું તો ટાવરનો પાયો નથી નખાયો, અને આ જે ટાવર ઊભા થયા છે, આ વડોદરાના મેયર ગપ્પા મારે, સાંસદ, ધારાસભ્યો ગપ્પા મારે છે. 6 મહિનામાં મકાન કેવી રીતે બનશે ભાઈ? આટલા વર્ષોથી તમે મકાન નથી આપ્યા અને તમે ખાલી ગપ્પા મારવાના. એટલે તમારે આ જ કામ કરવાનું છે, લોકોને લોલીપોપ આપવાની, ગપ્પા મારવાના. અરે બંધ કરો તમે. ફેંકું તરીકે ઇમેજ થઈ ગઈ છે ભાજપના નેતાઓની કે ફેંકમ ફેંક જ કરે છે.
અને ગરીબોની મજાક ઉડાવે છે. મકાન, અમારો પ્રશ્ન એ છે કે તમે જ્યારે ગરીબ લોકો સપનાના મકાનનો વિચાર કરીને જ્યારે પૈસા ભર્યા હોય તો તમે એને મકાન આપો ને. અને એમને કાચા મકાનો તમે તોડીને પાકા મકાન આપવાની વાત થઈ તો એ તમે જુઓ. અને આ કોન્ટ્રાક્ટર કોણ છે જે 2024માં એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, ફરી એને એક્સટેન્શન આપ્યું? તો સરકારી જમાઈ છે આ બધા. એટલે આ બધા પ્રશ્નો છે. અને આખા વડોદરામાં તમે જુઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય, ઈડબ્લ્યુએસના મકાનો હોય કે બીએસપીયુના હોય, આ બધામાં ભ્રષ્ટાચાર થાય છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને તો પેલા ગરબા રમવામાંથી અને ઝુમકાગીરા પર ડાન્સ કરવામાંથી સમય મળે ત્યારે પ્રજાનું ધ્યાન આપશે ને. આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ત્યારથી એ બેઠા છે વડોદરા શહેરમાં. પ્રજાલક્ષી તો હું કામ જ નથી જોઈ રહ્યો કે શું કામ થયું. વિશ્વામિત્રીના નામે એમને જે લોકોને લલ્લુ બનાવ્યા છે ને, પબ્લિકને ખબર પડી ગઈ છે. કોઈ દબાણો તૂટ્યા નથી. જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ વિશ્વામિત્રીમાં હતા જેના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું, કોઈ દબાણ તૂટ્યા નથી. અને આ કમિશનરે પણ ડેકોરેશન ને લાઇટ ડેકોરેશન ને બધું શોષા કરવામાં તો તાઇફા કરવામાં એમની માસ્ટરી છે, પણ પ્રજાનું કામ કરવું નથી. અહીંયા આવો ને, ગરીબોને મકાન આપે મ્યુનિસિપલ કમિશનર, તાત્કાલિક બનાવડો. અહીંયા ઉભા રહીને આ 1900 મકાન છે, આ પરિવાર કઈ જશે? એમને એમના સપનાનું મકાન નહીં મળે. જ્યારે એમને વિચાર કરેલો, એક સપનું જોયું હતું કે ભાઈ અમારું મકાન બનશે. અરે આ મ્યુનિસિપલ કમિશનર પર ખાલી મોટી મોટી વાતો કરવાની. અને આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો તો અમને એવું લાગે છે કે કોર્પોરેશનની ચૂંટણી આવે છે ત્યારે ભાજપને જીતાડવા માટે અહીંયા આવ્યા હોય એવી લોકોમાં વાતો ચાલી રહી છે કે કમિશનર ખરેખર પ્રજા નિષ્પક્ષ હોય તો પ્રજાલક્ષી કામ કરીને બતાવો તમે. એવું તો કોઈ કામ કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા જાય ત્યારે મ્યુનિસિપલ કમિશનર હાજર ના હોય. અમારું આવેદનપત્ર લેવાનું નહીં. એમના અધિકારીઓને માનસિક ત્રાસ પડે તો સાંજે રાત્રે મોડા પણ આવેદનપત્ર લઈ લેવાનું. તો ભાઈ આ ગરીબોને અને વડોદરાની પ્રજાને માનસિક ત્રાસ મળે છે, એના માટે જવાબદાર કોણ? તો આપો મ્યુનિસિપલ કમિશનર તમે રાજીનામું, જો તમારાથી ના કામ થતું હોય તો. સપનાનું ઘર એટલે લોકોને સપના જ દેખાડવાનું, એ આ સરકારનું કામ છે. એમાં કોર્પોરેશન બી મળી ગયું એમની જોડે, કેમ કે અહીંયા મકાનો તૈયાર નથી અને ડ્રો કરી નાખ્યો. ડ્રો કરે તો તમને 2 અઠવાડિયા, મહિનામાં 2 મહિનામાં ચાવી મળી જોઈએ એવું હોવું જોઈએ. અહીંયા 3-4 વર્ષ નીકળી જશે પણ કશું થાય નહીં, કેમ કે અંડર કન્સ્ટ્રક્શન છે. ક્યાંથી મેર પડવાનો આ બધા કામકાજની અંદર? અહીંયા લેબરોના ઠેકાણા વર્ષની અંદર મારા હિસાબે 5 જ મહિના કામ થતું હશે, વધારે કામ નહીં થતું હોય. અહીંયા હજુ તો અંડર કન્સ્ટ્રક્શન, નીચે તો પાયામાં જ છે. એ લોકોને ડ્રો કરીને ખાલી ઇલેક્શન છે એટલા માટે બતાવી દીધું કે અમે અહીંયા ડ્રો કરીને લોકોને, ગરીબોને ઘર આપ્યા. કેમ કે જે મકાનો તૈયાર છે તે તો હાલતા જ નથી આ લોકો. અહીંયા ખંડેર, ઘણા મકાનો ખંડેર થઈ ગયા અમુક વિભાગની અંદર, એને કોઈ જોવા નથી જતું. અને આ નવું એટલે આ પબ્લિક જોડે પૈસા ઉઘરાવવાના. હવે આ લોકોને લોન માટે એપ્લિકેશન કરવાની આવશે. હજુ તો ફોર્મ ભરવાનું 1900 મકાનનો ડ્રો થઈ ગયો છે ને, હજુ કે હજુ ફોર્મ ભરવાનું ચાલુ રાખો. એટલે વિચાર કરો કેવી ઉઘરાણી ચાલે. હવે નવા ફોર્મ ભરાશે એટલે બીજા તમે 1900 મકાન અહીંયાનો થઈ ગયો, કલાલીને ફોર્મ ભરવાનું ચાલુ છે. મને તો એ બી નહીં, તમે કાલે જ કહી દેવું જોઈએ કે અહીંયા ફોર્મ હવે બંધ કરી દીધા છે, 1900 મકાન અપાઈ ગયા છે. એવું તમે કહી કેમ નથી શકતા? અને એક બાજુ ગરીબોના ઝૂંપડા બી તોડી રહ્યા છે, એક બાજુ એમને ઘર આપવાની ખોટી લાલચ આપી રહ્યા. આ યોગ્ય લાગે? કોર્પોરેશન કઈ રીતેનું આ તંત્ર છે? મારા વિસ્તારમાં ઝૂંપડા તોડ્યા છે, મને ખબર છે. આટલા બસ સ્ટેન્ડ પાસેના ઝૂંપડા તોડ્યા. એ લોકોને કોર્પોરેશન પૂછવા સુદ્ધા બી નથી કે તમને વૈકલ્પિક વ્યવસ્થા મળી છે, એવું કહેવા બી નથી ગયા. એવું છે, એવું કામકાજ છે. વિચાર કરો કોર્પોરેશનનું. પોતાના ઘર તોડી કાઢ્યા તો બી એમને પોતે ઘર આપવા જોઈએ કોર્પોરેશને, એ આપ્યા નહીં એમને. એવી હાલત થઈને બેઠી છે કોર્પોરેશન. ગરીબ સાથે મજાક કરી રહ્યા છે. મજાક ગરીબો સાથે મજાક જ કરવાનું કામ છે. ગરીબ સિવાય, ગરીબને જોડે જ મજાક કરે આ લોકો. પૈસાવાળા જો તો મજાક કરી નહીં શકે, કેમ કે સામે જવાબ મળી જાય. ગરીબ બિચારો કંઈ બોલી નથી શકવાનો, મજબૂરીનો માર્યો. 4/11/2022માં 20,200 રૂપિયા ભરેલા અને 2 વર્ષમાં મકાન મળશે એવું કીધેલું, પણ 3 વર્ષે ડ્રો થયો. 3 વર્ષે ડ્રો થયો તે છતાં બી લાગ્યું છે, પણ હજુ બની રહ્યું નથી. હજુ 3 થી 4 વર્ષ લાગશે. પૈસા તો તૈયાર જ છે, પૈસા ભરવા જ ગયો તો હું રાવપુરા. ઓકે, તો શું કીધું પૈસા ભરવા? તો કે પહેલા તમે જોઈ આવો પછી પૈસા ભરો. એટલે હું પાછો ત્યાંથી અહીંયા આવ્યો. આ જોવા આવ્યું છું તો મકાનનું જો બાંધકામ ચાલી રહ્યું છે, હા, તો ઘણો ટાઈમ લાગે. તું કેટલા વર્ષ રાહ જોવું? તો શું લાગે? હજુ 3 થી 4 વર્ષ રાહ જોવી પડશે. અને બીજું કે ત્યાં સુધી અમારે ભાડો જ ભરભર કરવાનો. તમને હેરાનગતિ કરવામાં એવું લાગે છે તમારે? હેરાનગતિ જ કહેવાય ને. આજે ડ્રો કર્યો તો ક્યારેક ડ્રો થાય કે મકાનો તૈયાર થઈ ગયા હોય પછી ડ્રો થાય. અત્યારે તમે ભાડે રહો છો? ભાડે કેટલું ભાડું ભરો છો? 3500 રૂપિયા. અને અત્યારે તમે કેટલા પૈસા ભરવા ગયેલા છે? હું પૂરેપૂરા જ બરાબર. કેટલા? 5.5. બરાબર. શું નામ છે આપણું? વિજયભાઈ. હા, મકાન જોવા આવ્યા છીએ. તો મકાનની તૈયારી થઈ નથી, પ્રોપર એનું બાંધકામ થયું નથી, તો શું લાગે કેટલા ટાઈમમાં બાંધકામ થાય? ઠીક છે, વર્ષ મને જોઈએ તેના પર લાગે, 1.5 વર્ષ થાય એવું લાગે છે. હા, ક્યારે ફોર્મ ભર્યું હતું તમે? 2022માં ભર્યું. એટલે હજુ સુધી તમારે જે ફોર્મ ભર્યું છે તમારા મકાનો રેડી નથી, શું કહેશો? જે રીતના અત્યારે તમારે ભાડે પર રહેવું પડે છે,
ભાડું જાય છે ડબલ. તો ભાડું જાય છે ને અત્યારે 2022 થી મારું ભાડું જાય જ છે. હવે જોઈએ હવે કેટલા સુધી મેળ પડે છે ને ક્યારે જાય છે. ક્યારે ફોર્મ ક્યારે ભરે? 2022 માં ભરી સરકારે જે રીતે મકાન તમને ફાળવા છે હજુ સુધી રેડી પોઝિશનમાં નથી. હા હજુ તો 2-2.5 વર્ષ લાગશે. હા શું કહેશો એની વિશે? એ તો હવે એમને કંઈક મકાન જલ્દી મળી એવી આશા છે? હા આશા તો ખરી કે જલ્દી મળે ને ઘરનું ઘર થાય ને જલ્દી મળે એવી આશા તો ખરી. શું નામ છે આપણું? મકવાણા હસમુખભાઈ દેસાઈભાઈ.